વટાણાની રીત. ઇન્ગ્રેડિયન્ટ્સ શું છે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં વટાણા, લીલા વટાણા, છોલેલા બટાકા, ફ્લાવર, બાફેલા કે વગર બાફેલા? બધું કાચું. ફ્લાવર, વટાણા, બટાકા, ટામેટા, એક ટુકડો કેપ્સિકમ, ડુંગળી લસણ નાખવા હોય તો વાપરવા. ટામેટા જુદી ટામેટા પછી ક્રશ કરવાને એવું લખવું પડે. ક્રશ કરેલા. મરચું, પાઉંભાજી મસાલો, કિચન કિંગ મસાલો, ગરમ મસાલો, બટર અને તેલ, લીલા ધાણા અને લીંબુ. એવું ફ્લાવર, વટાણા, બટાકા સમારી ધોઈ અને કુકરમાં મૂકવાના. એમાં એ પણ વધારે પડતું નહીં, પણ થોડું શાક ડૂબે એટલું પાણી રેડવું. એટલું પાણી લેવાનું. કુકરમાં પાણી ડૂબે એટલું પાણી લેવાનું. શાક ડૂબે, શાક ડૂબે શાકની અંદર ઉપર ના આવવું જોઈએ, શાકની ઉપર ના અંદર આવવું જોઈએ અંદર. એટલું પાણી લેવું. કુકરનું ઢાંકણું બંધ કરવું, સીટી બંધ કરવું અને 3 સીટી મારવાની. બાજુમાં ગ્રેવી. એક બાજુ કુકર થશે ને એક બાજુ ગ્રેવી બનાવી દેવાની. થઈ જાય ફટાફટ. જોડે બે વસ્તુ છે. અત્યારે મેં પાસે ટાઈમ નથી. બને તો લોખંડની તાવડી, નહીં તો પછી અત્યારે ટાઈમ નથી. ઓકે. એમાં તેલ અને બટર. તેલ નાખેલું જ છે. તેલ નાખેલું છે. થોડું બટર લેવું. ગેસ ચાલુ કરવાનો. ગેસ ચાલુ કરો. ગેસ ચાલુ કર્યા પછી ગરમ થવા દેવાનું. તેલ બટરને ગરમ થવા દેવાનું. બળી જાય થોડું. કુકરમાં મીડિયમ ગેસ રાખવાનો, બાકી અહીંયા જલ્દી ગરમ કરવાનો, મોટા ગેસ. નાખવાનું. હવે ગરમ થઈ ગયું આવ્યું એટલે જીરું નાખ્યું. નાખવાનું. જીરું તતડે. જીરું તતડ્યું. હવે કેપ્સિકમ નાખવાનું. કેપ્સિકમ અને ટમેટો વાળશે. આ તો પેલું ભૂલથી સમારે કેપ્સિકમ ભૂલથી બાકી કેપ્સિકમ જ નાખવાનું. ખાલી કેપ્સિકમ નાખવાનું હલાવી દેવાનું અને હલાવવાનું. કેપ્સિકમ સેટ થવા આવે. ચિકન થોડાક થવા આવે અડધા અડધા. એમાં ટામેટાની ગ્રેવી નાખી. ટામેટાની ગ્રેવી અથવા પ્યુરી. વાટેલા ટામેટા. ઓકે. અને હલાવવાનું. હવે એમાં મીઠું, મરચું, પાઉંભાજી મસાલો. મીઠું, મરચું, પાઉંભાજી મસાલો, કિચન કિંગ મસાલો. ઓકે. ગરમ મસાલો. ઓકે. બધું થોડું નાખવાનું. થોડું નાખવાનું. હવે હલાવી દેવાનું બધું. ગેસ મીડિયમ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી જોવાનું. હવે છે ને તેલ છૂટું પડશે એટલે અત્યારે ગ્રેવી થવા જ દઈ પડશે. એટલે હવે થોડી વાર ગ્રેવી થવા દેવાની, તેલ છૂટું પડે ત્યાં સુધી. ઓકે. તેલ છૂટું પડી રહ્યું છે. તેલ છૂટું પડી ગયું એટલે હવે ગ્રેવી થઈ લગભગ 4 મિનિટ થાય, 4 થી 5 મિનિટ મીડિયમથી ધીમા તાપે. 3 સીટી લગભગ 4થી સીટી પતી ગઈ. બંધ કરી દો ગેસ. ગેસ છૂટું પડી ગયેલું દેખાય છે. બંધ કરી દેવાનું. ગેસ બંધ કર્યો. કુકર ઠંડુ પડે ત્યાં સુધી રાહ જોવાની. છેલ્લે એક લીંબુ જોયું છે. કુકરને આપણે થોડોક જલ્દી ઠંડો પાડી રહ્યા છે. પાસ પંખો કરી ઠંડુ પાડવાનું. કુકર ઠંડો કરી રહ્યા છે. ઉતાવળના હોય તો એની મેળે ઠંડો થઈ ગયો. કુકર ખોલ્યું. જેને ખબર છે મેશ કરવાનું. ઓકે. કુકરમાં જ મેશ કરી દેવાનું. બરાબર ને? એકદમ મેશ કરવાનું. એકદમ મેશ કરવું. મેશ થઈ ગયું. હવે આ જે ગ્રેવી બનાવી છે તે એ અંદર નાખી દેવાની. નાખી દેવાની. ગેસ તો બંધ જ છે ને હવે? ગેસ બંધ છે. હવે ધીમે ધીમે ચાલુ કરવાનો ગેસ. અચ્છા. ફરી બધું મિક્સ કરી દેવાનું. મેશ કરી અને ગેસ ચાલુ ગેસ કરવાનો. ધીમો ચાલુ કરી દેવાનો. સ્લો એકદમ. ધીમો. બને
થોડું બાકી લાગે આપણે કાચું જોશે સેજ તો થોડું ચડવા દેવાનું બરાબર છે. ચાખી જો પેલા મસાલા ચાખી જો. લીંબુ નાખવાનું એક જ ને અડધું છે અડધું જ અને બટર કારણ કે તમને ચટપટું લાગે એટલે થોડું ના butter. નાખો તો ચાલે. ના નાખો તો ચાલે પણ થોડું નાખવાનું. નાખવાનું એટલે છેલ્લે સમારેલા લીલા ધાણા મેશ કરવાનું. થઈ ગયું. બસ આ થઈ ગયો. હવે ગેસ બંધ કરી દેવાનું અને 5 મિનિટ પહેલાં ખાવા બે ત્યારે ચાલુ કરી દેવું. ફરી બોલ. લસણ ડુંગળી નાખવા હોય તો જ્યારે ટામેટા ક્રશ કરો ત્યારે જ ટામેટા જોડે ડુંગળી અને લસણ બંને ભેગું નાખીને ક્રશ રસ કરી નાખવાનું મિક્સરમાં. ઓકે પાઉં શેકો અને ભાજી તૈયાર કરી ચાલો.